નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નજમા કપડવંશી સાર્થક વિદ્યા મીડિયમમાં તમારું સ્વાગત કરું છું। ધોરણ 8 વિષય હિન્દી પાઠ 4 પાઠ છે। પાઠનું નામ છે કર્મયોगी लाल बहादुर शास्त्री। तो कि भारत के नवे राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म भोपाल मध्य प्रदेश में हुआ था। क्या शंकर दयाल शर्मा विषयની જાણકારી આપણને કોણે આપેલી છે? તો કે જે ભારતના 9મા રાષ્ટ્રપતિ હતા શંકર દયાલ શર્મા, એને એમના ઉપર એક પુસ્તક લખેલું હતું કે એના દ્વારા આપણને શંકર દયાલ શર્મા વિશેની જાણકારી આપણને મળે છે। તો અહીંયા ચાલો આપણે શંકર દયાલ શર્મા વિશેની થોડી માહિતી આપણે મેળવી લઈએ કે જે આપણે ભારતના 9મા રાષ્ટ્રપતિ હતા। તો કે શંકર દયાલ શર્માનો જન્મ ભોપાલ મધ્ય પ્રદેશમાં થયો હતો। આપકી પ્રારંભિક શિક્ષા મધ્ય પ્રદેશમાં, એની જે પ્રારંભિકની શિક્ષા હતી તે મધ્ય પ્રદેશમાં થઈ હતી। आगे की पढ़ाई आपने क्रमशः आगरा, इलाहाबाद तथा लखनऊ विश्वविद्यालय में की तथा MA LLB की उपाधियाँ प्राप्त की। आगरानी इलाहाबादनी अंदर लखनऊ विश्वविद्यालयમાં MA કર્યું, પછી LLB કરી અને એની ડિગ્રી એને મેળવેલી હતી इलाहाबादમાં। बाद में कैम्ब्रिज विश्वविद्यालय में PhD की उपाधि अर्जित की। પછી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની અંદર એને કે PhDની ડિગ્રી એને મેળવેલી। वहाँ पर एक वर्ष तक प्रवक्ता रही કે એને કહે છે 1 વર્ષ સુધી ત્યાં એને नौकरी पण करेली। तत्पश्चात भारत लौटकर अब राजनीति में सक्रिय हुआ। ત્યારબાદ કે છે 1 વર્ષ ત્યાં રહી અને તરત જ કે છે ભારત પાછા આવી અને કે છે राजनीति માટે જોડાયેલા। विधायक और सांसद के रूप में आरंभ हुई आपकी राजनीतिक यात्रा राज्यपाल, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर जाकर समाप्त हुई। पहला तो कि विधायक थया, પછી सांसदના રૂપમાં એને પોતે રાજનીતિ અંદર જોડાયેલા। રાજનીતિમાં જોડાયા બાદ પહેલા રાજ્યપાલ બન્યા, પછી ઉપરાષ્ટ્રપતિ બન્યા અને છેલ્લે છે એ ભારતના રાષ્ટ્રપતિ પણ તે બની ચૂકેલા છે। हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तकें लिखी કે જે શંકર દયાલ શર્મા હતા એમને ઘણી બધી પુસ્તકો લખેલી છે। તે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં એમને ઘણી બધી પુસ્તકો લખેલી છે। जिनमें से कुछ इस प्रकार है: देशमणि, हमारे पथ प्रदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूलधारा। આવી કે છે એમને ઘણી બધી કિતાબો કે જે શંકર દયાલ શર્માએ લખેલી છે। એમાં એક કિતાબ છે કર્મયોगी लाल बहादुर शास्त्री। તો આવી પણ કે છે કર્મયોगी लाल बहादुर જે શંકર દયાલ શર્મા છે એના જીવન ઉપર આધારિત છે, એમને એક કિતાબ પણ લખેલી છે। તો એના દ્વારા જ આપણને જાણવા મળે છે કે શંકર દયાલ શર્માને કર્મયોगी लाल बहादुर शास्त्री તો કેવી રીતે કહેવામાં આવેલા છે। તો ચાલો આપણે આ સમજીએ કે કર્મયોगी लाल बहादुर વિશેની માહિતી આપણને મળે છે। तो कर्मयोगी लाल बहादुर शास्त्री रेखा चित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए निष्कर्ष प्रस्तुत करते कि कर्मयोगी लाल बहादुर शास्त्री विशेना व्यक्तित्वના જીવન વિશેની આપણને માહિતી અહીંયા મળી રહી છે। तो कि लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री तक पहुँचे। कि लाल बहादुर शास्त्री છે એ પોતે એક સામાન્ય પરિવારમાંથી ઉઠી અને દેશના પ્રધાનમંત્રીના પદ સુધી કેવી રીતે પહોંચે એ આપણને જોવા મળી રહ્યું છે। वे कर्म को ईश्वर मानते थे, પોતાના કામને ईश्वर मानता હતા। कर्म के प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन विकास का मूलाधार था। કામને પ્રતિ પોતાનો જે વિશ્વાસ હતો એને કે પૂરે પોતાનું જીવન છે એ આખું સમર્પિત એમને સોંપી દીધું હતું। इस इकाई में समाविष्ट मूल्य, समर्पण भावना, कर्तव्य निष्ठा, कर्म तथा सेवा કે જે આ બધું કે છે આપણને એના જીવન વિશે આપણને મળી રહ્યું છે। આગળ પાઠની આપણે શરૂઆત કરીએ તો જોઈએ कि शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है। तो કે છે શાસ્ત્રી જીના तो ચાલો આપણે આગળ પાઠની શરૂઆત આપણે કરીએ। तो કે शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है। કે શાસ્ત્રીજીના નામની સાથે કર્મયોગી, એનું નામ છે लाल बहादुर शास्त्री, પણ એના નામની આગળ कर्मयोगी जोड़વું कि बिल्कुल सही है, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। कारण કે એનું આખું જીવન છે એ કર્મના પ્રતિ જ કે છે ભરેલું છે એવું આપણને જોવા મળી રહ્યું છે। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुँचे કે શાસ્ત્રીજીનો સામાન્ય પરિવારમાં જન્મ થયો હતો, ત્યાંથી કે છે ઉપર ઉઠી અને દેશના જ્યાં સુધી પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચ્યા।
उसका रहस्य उनके कर्मयोगी होने में ही छुपा हुआ है। કે દેશના પ્રધાનમંત્રી બન્યા કે એનું રહસ્ય છે કે કર્મયોગી હતા, એ જેનું મોટામાં મોટું રહસ્ય એના જીવનનું છુપાયેલું છે। वे उन लोगों में भी नहीं थे कि जो भाग्य पर भरोसा करके बैठे रहते। આ એક એવા વ્યક્તિ હતા કે ભાગ્ય ઉપર ભરોસો કરી અને બેસી રહેવા વ્યક્તિ ન હતા। और अचानक कभी सफलता मिल जाती है, बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है। આ પોતાને ભાગ્ય પર ભરોસા કરીને બેસી રહેવા વ્યક્તિ ન હતા કે પોતાની હાથની લકીરોની બજાય કે છે પોતાનું ચિંતા અને કામની જે શક્તિ ઉપર ભરોસો હોય એના જ ઉપર એ પોતે આધાર રાખતા હતા। और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते કે ક્રમશઃ કે પોતાના જીવનનો કે જે રસ્તો છે આગળ વધારી અને પોતે હંમેશા આગળ વધતા રહ્યા છે। શાસ્ત્રી जी के लिए कर्म है ईश्वर था। શાસ્ત્રીજીના જીવનમાં પોતાનું કર્મ છે, પોતાનું કામ છે એને જ ઈશ્વર માનતા હતા। और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। કે ના કામના પ્રતિ કે છે बिना कोई ફળની આશા રાખ્યા વગર પોતાનો પણ પૂરેપૂરો ભાવ છે એમાં પોતે સોંપી દેતા હતા। પોતાના કામ પ્રતિ એટલી બધી એને લગન અને ઈચ્છા હતી કે એટલા માટે એ પોતાના કામને જ ભગવાન માનતા હતા અને કોઈ પણ જાતની ફળની આશા રાખ્યા વગર પોતાનું કામ છે એ પૂરેપૂરું ઈમાનદારીથી કરતા હતા। यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस ओर हमेशा उपेक्षित दृष्टि ही रखी। જ્યારે પણ એને સારું કામ કર્યું ત્યારે એને ફળ મળવાની પ્રાપ્તિ થતી હતી, પણ ત્યારે પણ એને એવી ફળની આશા રાખ્યા વગર હંમેશા છે તે પોતાનું કામ છે એ પોતાની ઈમાનદારીથી કરતા હતા। उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था। કે એનું પોતાનું જે જીવન દર્શન છે એ ગીતાના પાઠ ઉપર કે આધારિત રહ્યું છે। નિષ્કામ કર્મયોગી કે કોઈ પણ ફળની આશા રાખ્યા વગર કામ કરવું એવું તે કામ કરતા હતા। इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त होगा। એટલા માટે જ કહ્યું છે કે હું એવું સમજું છું કે એને ખાલી કેવલ કર્મયોગી નહીં પણ નિષ્કામ કર્મયોગી કહેવું મારા માટે ખૂબ જ સારું કહેવાશે। કોઈ પણ ફળની આશા રાખ્યા વગરનું જે લોકો કામ કરે એને નિષ્કામ કર્મયોગી કહેવાય છે। તો મારા માટે હું એને નિષ્કામ કર્મયોગી એવું નામ પણ એમને આપી શકું છે। કર્મયોગી તો સાચું છે પણ એની સાથે નિષ્કામ કર્મયોગી કે છે નામ આપવું એના માટે વધારે સારું કહેવાય છે। કે શું કામ એને તો કે જે કોઈ પણ જાતની ફળની આશા રાખ્યા વગર જે લોકો કામ કરે છે એને નિષ્કામ કર્મયોગી કહેવાય છે। એટલા માટે જ લાલ બહાદુર શાસ્ત્રીને નિષ્કામ કર્મયોગી એવું કહેવામાં આવેલું છે। ત્યારબાદ આગળ જોઈએ तो अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, इस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये 3 बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है। પહેલું તો એના 3 જીવનના મુખ્ય આધાર હતા। જીવન દર્શનની અંદર આ 3 કે જે ભાવના એના જીવનમાં રહેલી છે। પહેલું તો કે अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, તો કે પોતાના કામના પ્રતિ દૃઢ आस्था राखवी, पहलू तो काम है। बीजू है उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव, के जे उद्देश्य है एना जीवन अंदर एने प्राप्त करवा माटे कर्मनी भावना रहेली होवी जोईए। और तीजू उस कर्म के प्रति संपूर्ण समर्पण, के तमे जे काम करवा जई रह्या छो एनी अंदर तमारुं पूरेपूरुं जीवन तमे एमने सोंपी दो। आ 3 वात एवी हती के जे पोताना जीवननी अंदर पोतानुं संपूर्ण चरित्र जीवन छे ए आपणने जोवा મળી રહ્યું છે। કામને પ્રતિ દૃઢ આસ્થા, એ આસ્થાને પ્રાપ્ત કરવા માટે કર્મની ભાવના, અને ત્રીજું છે એ કર્મના પ્રતિ પોતે પૂરેપૂરું સમર્પણ કે છે એને સોંપી આપવું। આ 3 વાતો છે એ પોતાના સંપૂર્ણ ચરિત્ર જીવનનું આપણને દર્શન જોવા મળી રહ્યું છે। अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था। જ્યારે કે છે તેમને પોતે એક ભાષણ આપેલું હતું ત્યારે પોતાના જે આ વિચારો છે એને વ્યક્ત કર્યા હતા। પોતે તો અપનાવતા પણ બીજાને પણ એવો ઉદ્દેશ્ય આપતા કે તમે આ 3 વાતોને યાદ રાખશો તો તમે જીવનમાં કોઈ દિવસ પાછા ફરશો નહીં, તમને સફળતા જરૂર અને જરૂર મળશે। કહે છે यहाँ तक कि भले ही आप
राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं, अपने दायित्वों का पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। एना भाषणમાં એને કહ્યું હતું કે ભલે તમે રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા હોય કે સામાજિક ક્ષેત્ર કે બીજા કોઈ ક્ષેત્ર સાથે તમે કાર્ય કરતા કામ કરતા હો, જો તમારે એમાં સફળ થવું હોય તો તમારે આ વાતનું ધ્યાન, આ 3 વાતનું કે જે તમારે ધ્યાન આપવું જોઈએ. તો કે તે તમારી દાયિત્વ એટલે તમારી જે પૂરેપૂરી જવાબદારી છે એને તમારે નિભાવવી જોઈએ. અને તમારું જે કામ છે એને પૂરેપૂરું તમે સમર્પણ આપી દો. તમારી જે ભક્તિ છે, તમારું જે કર્મ છે એને સાથે સાથે તમે એને કામ પણ કે જે પૂરી ઈમાનદારીથી કરશો તો તમને જરૂર અને જરૂર સફળતા તેમાં મળી રહેશે. मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में માનતા હું. તો કે હું શાસ્ત્રીજીની જે સફળતાનું રહસ્ય છે એ એનું જે આ પૂરેપૂરું ચિંતન કે જે પૂરેપૂરી એની મહેનત છે એને જ હું આપી દઉં છું. साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है. સાથે સાથ હું મારું એવું પણ માનવું છે કે કોઈ પણ વ્યક્તિ, સમાજ અને દેશનો વિકાસનું જો કોઈ રહેલું છે તો એ છે કે પોતાની જે ભક્તિ છે અને પોતાનો જે કર્મ છે એના સિદ્ધાંત ઉપર જ નિહિત એટલે આધારિત છે. જો કોઈને પણ સફળ થવું હોય તો આપણે માનીએ કે કોઈ પણ વ્યક્તિનો જે સમાજ છે, દેશ છે, એના વિકાસનું રહેલું રહસ્ય છે તો એની ભક્તિ અને પોતાના કર્મના સિદ્ધાંત ઉપર જ આધારિત રહેલું છે. કે જેવી રીતે કે છે લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન છે કે એની ભક્તિ અને કર્મ એ જેનો સિદ્ધાંત છે. તો એવી જ રીતે આપણને પણ કહ્યું છે કે તમારો વ્યક્તિ જે સમાજ છે અને દેશની કે વિકાસમાં જો મહત્વપૂર્ણ ફાળો હોય તો તમારી દેશ ખાતર ભક્તિ અને જે તમારું કામ છે એના ઉપર જ આધારિત રહેલું હોવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો કહે છે કે शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपरम ઉદાહરણ. જો શાસ્ત્રીજીનું સંપૂર્ણ જીવન આપણે જોઈએ ને તો એનું શ્રમ એટલે કે મહેનત છે, એની સેવા છે, એની સાદગી છે અને સમર્પણ એટલે સોંપી દેવાની ભાવના એનું એક મોટામાં મોટું ઉદાહરણ રહેલું છે. उनके ये गुण केवल उनके कार्यों और विचारों में नहीं अभिव्यक्ति पाते हैं. કે એના જે ગુણ છે એ કેવલ કે છે એના કાર્યો અને વિચારોની અંદર જ આપણને જોવા મળતા નથી, બल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता है. એને ખાલી જોવાથી જ કે છે આના ભાવોનો આપણને અહેસાસ થાય છે કે એના જે વિચારો છે, એના કાર્યો છે એ આપણને કે એના ગુણ ઉપરથી જ આપણને જોવા મળી રહ્યા છે. કે એના ગુણ ઉપરથી જ આપણને પણ બલ્કि એને આપણે જોઈએ ને તો એને જોવાથી જ આપણને એનો અહેસાસ આપણને થઈ જાય છે કે આ વ્યક્તિ કામને પ્રતિ કેવી સેવા, સાદગી અને સમર્પણની ભાવના તેમનામાં રહેલી છે. એનું જીવન છે એ સાદગી ભર્યું જીવન એનું રહેલું છે. उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था. કે પોતાનું જે વ્યક્તિત્વનું જે જીવન છે એના વિચારો છે એ પોતાના નોખા જોવા મળી રહ્યા છે. वे जो कुछ कहते थे वही करते थे. જે પોતે બીજાને કહેતા હતા એ જે કરીને બતાવતા હતા. जो कुछ भी कहते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे. કે જે કહેતા હતા એ કે છે પોતાના રાષ્ટ્રભાવની કે લાલચ, રાષ્ટ્ર લાભની ભાવનાથી જ પ્રેરિત થઈ અને પોતાના જે વિચારો છે એ રજૂ કરતા હતા. मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी. મને એવું લાગે છે કે પોતાના ચરિત્રની કે છે મોટામાં મોટી એક વિશેષતા રહેલી હતી. जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे. જેના લીધે કે છે દેશવાસીઓ છે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરી રહ્યા હતા. और उन्हें चाहते भी थे. એના ઉપર વિશ્વાસ તો કરતા હતા પણ એને ખૂબ જ લોકો પ્રેમ પણ કરતા હતા. पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था. કે પંડિત નહેરુ બાદ કે છે જ્યારે દેશના વડાપ્રધાન તરીકે એમને પદવી આપવામાં આવેલી ત્યારે કે છે કે રાજનીતિ વિરાસતને સંભાળવું કંઈ સહેલું નહોતું અને એને આગળ લઈ જવાનું કામ એટલું બધું કઠિન પણ હતું. लेकिन देश ने उस समय साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है
પછી લોકોને થયું કે લોકોને દેશને એવો સમય કે સાફ જોયું કે દેશને કે છે લાલ બહાદુર શાસ્ત્રી પછી જો કોઈ દેશને સારી રીતે સંભાળી શકે તો બીજું કોઈ નહોતું કે શાસ્ત્રીજી એક લાયક હતા કે જે દેશના વડાપ્રધાન તે બની શકે। और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया। કે શાસ્ત્રીજીએ પોતાનું જે નિર્મળ ચરિત્ર હતું, એનો સંકલ્પ હતો, એની શક્તિ દ્વારા કે છે દેશને કે છે ખૂબ જ આગળ વધારવામાં પોતે પૂરેપૂરો સાથ અને સહકાર આપેલો। ત્યારબાદ આગળ જોઈએ તો કે शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे। કે શાસ્ત્રી જીની એક સબસે મોટી વિશેષતા એ હતી કે તે એક સામાન્ય પરિવારમાં એમનો જન્મ થયો હતો। એટલે કે કહેવાય કે ખાતા પીતા ઘરને કે સામાન્ય પરિવારમાં એમનો જન્મ, મિડલ ક્લાસ ફેમિલી જેમાં કહી એમાં એમનો જન્મ થયો હતો। सामान्य परिवार में वे ही उनकी परवरिश हुई કે सामान्य परिवार में जेनी परवरिश थई हती। और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुँचे तब भी वह सामान्य ही बने रही। કે જ્યારે કે જે સામાન્ય પરિવારમાં એનો જન્મ થયો કે જે પોતાની કે જે નિષ્ઠા ભાવના, કામ પ્રત્યેની જે લગન અને પ્રેરણા હતી એના દ્વારા જે દેશના વડાપ્રધાન બની શક્યા। કે જ્યાં સુધી કે છે દેશના વડાપ્રધાન, પ્રધાનમંત્રી જેવા પદ ઉપર પહોંચ્યા ત્યાં સુધી સામાન્ય જ વ્યક્તિ બની અને પોતાનું જે જીવન છે એ જીવી રહ્યા હતા। એનું जीवन છે विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते। પોતાનું જીવન છે વિનમ્રતાથી જીવતા, સાદગી અને સરળતાથી તે છે પોતાનું જીવન જીવતા અને પોતાનું જે વ્યક્તિત્વ અને વિશિષ્ટ પ્રકારની જે શૈલી હતી એ પણ કે છે લોકોને આકર્ષણ કરતી એવી કે છે સાદગી ભરી એની જીવનશૈલી આપણને અહીંયા જોવા મળી રહી છે। इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था કે જે બાપુ સાથે એમનો પૂરો સાથ અને સહકાર મળી રહ્યો હતો। આ દ્રષ્ટિના લીધે કહે છે કે લાલ બહાદુર શાસ્ત્રી છે કે ગાંધીજી, બાપુ એટલે ગાંધીજીના ખૂબ જ કરીબ હતા કે ગાંધીજી સાથે ખૂબ સમય પસાર કરતા। જો વિદ્યાર્થી મિત્રો જો આ ચિત્રમાં તમને જે આગળ જ જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે એ જ છે લાલ બહાદુર શાસ્ત્રી છે કે જે એમને કહે છે બાપુની સાથે કે છે ખૂબ જ કરીબ રહેવાનો એમને मौको मिले। और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ी थी। કે છે બાપુએ કે છે એના જ કહેવાથી કે છે અને બાપુના કે જે વિચારો હતા એનાથી પ્રભાવિત થઈ અને એમને કે છે સન 1921માં કે છે એની પઢાઈ પણ એમને છોડી દીધી હતી। કે છે शास्त्री जी ऊपर भारतीय चिंतकों डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे। કે જે ત્યારથી છે કે શાસ્ત્રીજીના કે છે ભારતના જે ચિંતકો, ભારતની ચિંતા કરવાવાળા કે ડૉક્ટર ભગવાનદાસ અને બાપુનો એવો પ્રભાવ પડ્યો કે જીવન પર કે છે એના આદર્શ બની અને એની સાથે હંમેશા ચાલતા હતા તથા औरों को उसके लिए प्रेरित करती रही। કે બીજાને પણ કે છે ડૉક્ટર ભગવાનદાસ અને બાપુનું કે જીવન ઉપર આધારિત રહે એટલા માટે એ પ્રેરિત પણ કરતા હતા। शास्त्री जी के संबंध में मुझे बाइबिल की वह उक्ति याद है कि विनम्र ही पृथ्वी के वारिस होंगे। કે શાસ્ત્રીજીના સંબંધમાં કે છે મને બાઇબલની એક કહાની, એક ઉક્તિ કે જે પંક્તિ છે એ મને હાલ સુધીમાં પણ મને જાણવા મળે છે કે વિનમ્ર ही પૃથ્વી કે વારિસ હોંગે કે જેનામાં વિનમ્રતા રહેલી છે એ જ પણ પૃથ્વીના વારિસ થશે એવું કે છે શાસ્ત્રીજી અહીંયા કહ્યું છે। તો આપણે થોડું એના વિશે જાણકારી મેળવીએ તો કે છે કે લાલ બહાદુર શાસ્ત્રી છે એ કે છે મહાન એક કર્મયોગી હતા। તે કે છે ભારતના ભરોસે પોતાના ભાગ્યના ભરોસે બેસી રહેનાર માણસ નહોતા। તે કર્મને જ પોતાનો ઈશ્વર માનતા હતા કે પોતાના જીવનમાં કોઈ પણ જાતની ફળની આશા રાખ્યા વિના તેઓ પોતાનો કર્મ છે એ પોતાનો કે છે પૂર્ણ કરતા હતા। કે તેમનામાં કે છે ગીતાના કે જે પાઠ હતા એના કર્મયોગીના લક્ષણો કે છે પોતાના જીવનમાં જોવા મળી રહ્યા છે। ગાંધીજીને કે છે કે લાલ બહાદુર શાસ્ત્રીના જીવન ચરિત્રની કે છે ને 3 વાતો છે એ પોતે તો એનો અમલ કરતા પણ બીજાને પણ એને અમલ કરવાનું એ કહેતા। તો પહેલું હતું તો કે પોતાના ઉદ્દેશ્યો પ્રત્યે દ્રઢ આસ્થા શ્રદ્ધા રાખવી। બીજું છે કે તે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરતા માટે કર્મયોગીનું અનુકરણ કરવું અને ત્રીજું છે કર્મ પ્રત્યે પૂર્ણ સમર્પણ કે જે પોતાનો કર્મ પ્રત્યેની ભાવના છે એમાં પૂરેપૂરું સોંપી અને કામ કરવું।
કે જે શાસ્ત્રીજી કહે છે માનતા હતા કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે સમર્પિત ભાવનાથી કર્મ કરવા જરૂરી છે, કે જે કર્મ પ્રત્યે મનમાં ભક્તિ હોવી જોઈએ, કે જે આપણે જે કર્મ કામ કરતા હોય એના પ્રત્યે આપણે ભક્તિ અને પ્રેમ ભાવના હોવી જોઈએ. ત્યારબાદ કહે છે કે શાસ્ત્રીજીની ઘણી બધી વિશેષતાઓ પણ હતી. તો કે શાસ્ત્રીજીની શું વિશેષતા હતી? તો એમ કહેવું છે કે શાસ્ત્રીજી જે કહેતા તે કરીને જ બતાવતા. તેઓ જે કંઈ કહેતા તે રાષ્ટ્રના હિત માટે જ કરતા, કે રાષ્ટ્રને ખાતર જ તે કહેતા હતા. તેઓ વિશિષ્ટ વ્યક્તિ હોવા છતાં જીવનભર સામાન્ય વ્યક્તિ બનીને જ રહ્યા. તે પોતે વિશિષ્ટ વ્યક્તિ હતા, દેશના વડાપ્રધાન હતા, તો પણ જે પોતાનું જીવન છે એ સાદગીથી પસાર કરતા. તેનામાંથી વિનમ્રતા, સાદાઈ અને સરળતા તેમના વ્યક્તિત્વમાં આપણને જોવા મળી રહી છે. તેમણે પોતાનું જે આખું જીવન છે એ મહાત્મા ગાંધી અને ડૉક્ટર ભગવાનદાસના આદર્શોને અનુસારીને પોતાનું જે આખું જીવન છે એ વિતાવ્યું હતું. કહેવાય છે કે વિનમ્ર જે લોકો છે એ જ સંસારના વારસદાર બની શકે છે, એવું બાઇબલની આ યુક્તિ દ્વારા તેમને લાગુ પડે છે. તેઓ પોતાને કદી કે શાસક માનતા ન હતા, જનતાના સેવક જ માનતા હતા. આમાં કહેવાય છે કે લાલ બહાદુર શાસ્ત્રી હતા એ પોતે શું કહેતા કે જનતાના શાસક નહીં, કે જનતાના સેવક તરીકે તે માનતા હતા. આ હતું કે લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન છે, કે જે આપણને એનું ચરિત્ર વિશેની આપણને માહિતી થોડી મળે છે, કે પોતે કહે છે કે પોતાના ભાગ્ય ઉપર ભરોસો નહીં કરતા, કર્મ ઉપર પોતે પૂરતું ધ્યાન આપી અને બાપુ અને કે છે ડૉક્ટર ભગવાનદાસ ઉપર આધાર રાખી અને પોતાનું જે સંપૂર્ણ જીવન છે એ પસાર કરતા હતા. અહીંયા હતું આપણે પાઠ પહેલો કર્યો, કે જે પાઠ અધૂરો છે, તો આપણે બીજા પાઠમાં પાઠના જે અધૂરો પૂરો કરીશું અને બીજી માહિતી આપણે તેના દ્વારા મેળવીશું. આપણે પાઠ અહીંયા હવે પૂરો કરીશું. હરિઓમ અસ્તુ.